कण हाथी ने मण हो। कीड़ी ने कण हाथी ने मण सगळो हिसाब चुकावे है। कीड़ी ने कण हाथी ने मण सगळो हिसाब चुकावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। कीड़ी ने कण हाथी ने मण सगळो हिसाब चुकावे है। कीड़ी ने कण हाथी ने मण सगळो हिसाब चुकावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। जो जल में रवे जीव जंतु बे जल में सब कुछ पावे है। जो जल में रवे जीव जंतु बे जल में सब कुछ पावे है। जो रवे है ई धरती पर बे धरती सू पावे है। जारी जितनी चोच होवे हो, जारी जितनी चोच होवे बितनो ही चुगो चुकावे है। जारी जितनी चोच होवे बितनो ही चुगो चुगावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। सरकारा तो है देखी घड़ी पर या सरकार अनोखी है। सरकारा तो है देखी घड़ी पर या सरकार अनोखी है। इन नोट वोट ना कुर्सी चाहे चाहे भावना चोखी है। कठपुतलिया हाँ इन हाथारी हो। कठपुतलिया हाँ इन हाथारी यो ही नाच नचावे है। कठपुतलिया हाँ इन हाथारी यो ही नाच नचावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो सारो खेल रचावे है। बगुड़ारो भोजन मछली मांस और हंस तो मोती खावे हैं।
मछली मांस, और हंस तो मोती खावे है। और जैसो हो स्वभाव जया को वैसी बोली पावे है। रंग एक है काग कोयल रो, रंग एक है काग कोयल रो, वाणी भेद बतावे है। रंग एक है काग कोयल रो, वाणी भेद बतावे है। खाटू माही बैठो सावेरो, सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो, सारो खेल रचावे है। कीड़ी ने कण हाथी ने मन, सगड़ो हिसाब चुकावे है। कीड़ी ने कण हाथी ने मन, सगड़ो हिसाब चुकावे है। खाटू माही बैठो सावेरो, सारो खेल रचावे है। खाटू माही बैठो सावेरो, सारो खेल रचावे है।
डोशी दुआर के हाली। हाय माँ डोशी माँ डोशी माँ डोशी माँ डोशी दुआर के हाली 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 डोशी दुआर के हाली। મહેમાન આવે ત્યારે રોટલા ગળતી ને રોટલાની કરતી લાણી। મહેમાન આવે ત્યારે રોટલા ગળતી ને રોટલાની કરતી લાણી। ઘરના છોકરા ભૂખ્યા મરે રે ત્યારે ઘરના છોકરા ભૂખ્યા મરે ત્યારે દૂધમાં રેડતી પાણીમાં ડોશીમાં। हाय माँ डोशी माँ डोशी माँ डोशी माँ डोशी दुआर के हाली 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 डोशी दुआर के हाली। હાય માં ડોશીમાં 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 ડોશી દુવાર કે હાલી 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 ડોશી દુવાર કે હાલી।
આજ રોજ અમે લોકો બોરીવલી એકતા ગ્રુપ થી આવીએ છીએ દહીસર જીવદયા મંડળ આજે ભવ્ય કીડિયારો એટલે કેવો કીડિયારો કમસે કમ 2200 કિલો અને કમસે કમ 400 જણ ખરેખર આ જંગલમાં કીડિયારો પૂરે છે ત્યાં બહુ ઓછા જણ આવતા હોય છે કીડિયારો પૂરવા એટલે ધન્યવાદ છે શ્રી દહીસર જીવદયા મંડળને દહીસર વાસીઓ તમે આવા જ કામ કરતા રહ્યો એવી અમે લોકો મહાવીર સ્વામી ભગવાનને પ્રાર્થના કરી અને સારા કામ કરતા રહ્યો અને હંમેશા તમારી પ્રગતિ થતી રહે. કયા મંડળ થી આવ્યા? એકતા ગ્રુપ બોરીવલી. કોણ કોણ આવે છે? એકતા અમે લોકો રમણીકભાઈ, વિરમભાઈ, મુરજીભાઈ અને સર્વે અમારા મિત્રો મંડળ અમે કમસે કમ 22 થી 25 જણ આવ્યા છીએ બોરીવલી વાસીઓ અને અહીંયા કીડિયારોનો આનંદ લઈએ છીએ. આજે કીડિયારો કરવાની ખૂબ જ મજા આવી. થેન્ક યુ. શ્રી દહીસર જીવદયા મંડળ આ લોકો દહીસર વાળા જે પ્રોગ્રામ કરે છે બહુ સારો પ્રોગ્રામ કરે છે. અહીંયા જીવદયાનું કામ કરે છે ને કીડિયારો કરે છે. જંગલ બહુ સારું છે. અહીંયા બહુ એક હીરાનંદાની ટાવરની પાછળ છે બહુ મોટામાં મોટો કીડિયારો થાય છે. આ લોકો 400-500 માણસો આવે છે અહીંયા કને અને સારામાં સારો કીડિયારો કરે છે. એ લોકો આવી રીતે પ્રોગ્રામ કરતા રહે એ બધું ખૂબ ખૂબ ધન્યવાદ એમને. જીવદયા ગ્રુપમાં જીવદયામાં જે સારું સારું કામ કરે એમાં ખૂબ ખૂબ અભિનંદન એમને. સિટીમાં આપણા વિપુલભાઈ છેડા એમને ખૂબ ખૂબ અભિનંદન. એ બી અહીંયા કાર્યક્રમ કરવા આવેલા છે, બધા સેવા આપવા આવ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન વિપુલભાઈ. બોલો આગળ એકતા ગ્રુપની આજે તારીખ 12 એટલે અમને દહીસર થી આમંત્રણ મળ્યું છે. દહીસર જીવદયા ગ્રુપ દર વખતે મને જ્યાં સુધી અંદાજ છે આ 15 વર્ષથી જીવદયાનું ધીરે ધીરે એ લોકો 100 જણા આવતા હતા. આજની સંખ્યામાં 400 જણા દહીસર વાસીઓ આવે છે. સવારના 7 વાગે અમે લોકો જોયું કે 7 વાગે એ લોકો ફેમિલી નહીં છોકરાઓ નાના નાના લઈને આવે છે. એટલે પહેલા તો આ જીવદયા ગ્રુપને આપણે તાળીઓથી સન્માન કરવું જોઈએ કે આજની નાના છોકરાઓને એવી રીતે આપણા બાપ દાદા આપણને શીખવતા ગયા છે કે આપણે આ નાનું નાનું કાર્ય કરતા જઈએ. એને એક કિરિયારો આપણે એનો વંશવેલો આપણે આ ચાલુ રાખ્યો છે અને આવી રીતે જ ચાલુ રાખતા જજો એવું શુભેચ્છા દહીસર ગ્રુપને આપું છું. જય જિનેન્દ્ર. આજે દહીસરમાં કીડિયારાનો પ્રોગ્રામ છે એમાં બોરીવલી થી એકતા ગ્રુપ થી બધા આવ્યા છે એ બદલ એ લોકોનો અભિનંદન. તમે દહીસર સોશિયલ ગ્રુપના નવા પ્રમુખ બન્યા છો, નામ સાથે બોલો. અને હું દહીસર નો નવા પ્રમુખ બન્યો છું દિનેશ રતનસિંહ છેડા, ગામ મનફરા. તમે જીવદયાને કેવી રીતે માનો છો? અમે જીવદયાને બચપનથી આપણા જૈન સમાજમાં જીવદયાનો મેન કાર્ય છે કે પેલું જીવદયા છે. કીડિયારો શા માટે પૂરવામાં આવે ખબર છે? કીડિયારો તો ચૈત્ર મહિનાના હિસાબે 12 મહિનામાં એક વખત કરવું પડે છે. અને હવે ભવિષ્યમાં તમે જે દહીસર સોશિયલ ગ્રુપમાં શું કાર્યક્રમ કરવાની ઈચ્છા રાખો છો? દહીસરમાં સોશિયલ ગ્રુપમાં બધું સારામાં સારા કાર્ય કરવાના છે. બાળગામ જવા માટેની ટ્રીપ કરવાની છે, વન ડે પ્રોગ્રામ કરવાનો છે અને એનાથી બી જે વિશેષ સારા લાગે એવા બધા પ્રોગ્રામ કરવાના છે. નોટબુક વિતરણનો બી પ્રોગ્રામ છે અને મેડિકલનો બી પ્રોગ્રામ છે એ બી કરવાનો છે બધું. ચલો શુભેચ્છા તમને. અને સિટી પરિવાર વિશે તમે શું કહેશો? શુભેચ્છા આપજો. સિટી પરિવાર એક એવો છે કે આખા સમાજને એકત્રિત કરીને રાખે છે અને એક ગ્રુપમાં રાખે છે. કોઈ બી ન્યૂઝ નવા કઈ બી હોય એ સિટી ગ્રુપમાં આવે છે. અત્યારે તમને ખબર છે સિટી પરિવારમાં કેટલા સમાજ જોડાયેલા છે? એ તો નથી જાણવા, પણ લગભગ ગુજરાત આખાના 500 સમાજ થી વધારે જોડાયેલા છે. પટેલો, ઓસવાળો, જૈનો, દિગંબરો, બધા છે. બરોબર છે. ચલો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું અસીન ચાપસી સત્રા, ગામ મનપરા, હાલે બોરીવલી ઈસ્ટમાં રહું છું. આજે દહીસર જીવદયા મંડળનો આજે કીડિયારાનો પ્રોગ્રામ છે અને આજે વાગડ એકતા ગ્રુપને આમંત્રણ આપ્યું છે. એટલે વાગડ એકતા ગ્રુપના લગભગ 20 થી 25 માણસો આવ્યા છે અને ચૈત્ર મહિનાની અંદર આપણે બધાએ કીડિયારો કરીએ છીએ. કીડિયારો કરવાનો હેતુ એટલો જ હોય છે કે ચૈત્ર મહિનાની અંદર કીડિયારો પોતાનો 12 મહિનાનો ખોરાક એકત્રિત કરે છે અને જમા કરે છે. એનો આપણને લાભ મળે છે. એટલે કીડીને કણ અને હાથીને મણ એ આપણે આપવું જોઈએ. અને આપણે જીવદયા નાનપણથી કરીએ છીએ અને જૈન ધર્મની અંદર જીવદયાનું ઘણું મહત્વ છે અને જીવદયા કરવાનો આજે વાગડ એકતા ગ્રુપને જે
પ્રસંગ મળ્યો છે, જે આનંદ મળ્યો છે એ બદલ દહીસર જીવદયા ગ્રુપ નું આગળ એકતા ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે. જય જિનેન્દ્ર. બોલો જય શાસન દેવ. હે હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં, હે હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં. કીડી બિચારી કીડી રે કીડીના લગનિયા લેવાય, બાકી બારે વડાને નોતયા, બાકી બારે વડાને નોતયા. હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં, મકોડો હાલો રે કીડીબાઈ ની જાનમાં. મકોડાને મોકલ્યો માંડવે, એવા માંડવે આગો, મકોડો કેરેથી પાતળો, મકોડો કેરેથી પાતળો. એકતા માંડળ આવે, હાલો રે કીડીબાઈ ની જાનમાં, હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં. દહીસર જીવદયા મંડળ આવે, એક મંડળ આવે, હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં, હે હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં, હે હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં. સિટી પરિવાર આવે કીડીની જાનમાં, સિટી પરિવાર આવે કીડીની જાનમાં. ઉતારી વિપુલ ભાઈ છેડા, હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં, હે હાલો હાલો રે કીડીબાઈ ની જાનમાં. શું નામ તમારું? નામ ગિરીશ ચાપસી, સત્રા, ગામ મનફરા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજે અમે લોકો અહીંયા દહીસર આવ્યા છીએ અને જીવદયા મંડળમાં, દહીસર જીવદયા મંડળમાં આવ્યા છીએ. એકતા ગ્રુપ બોરી લીધી, એમાં 25 જણા અમે લોકો અંદાજિત આવ્યા છીએ અને જીવદયામાં જે કીડિયારા રૂપે અમે લોકો આવ્યા છીએ અને સારામાં સારું કીડિયારું થયું છે. અને આજ 12 મહિનાનો જે ચૈત્ર મહિનો છે એ મહત્વપૂર્ણ છે કે જે ચૈત્ર મહિનામાં જે આપણે જે કીડીઓનો જે અનાજ આપી છે અને ખાવાનું આપી છે એ 12 મહિનાનું અંદર જમા કરે છે, કે વરસાદની અંદર એ જમીનની અંદર જાય છે અને એકઠપ કરે છે. અને વરસાદમાં ગમે એટલો વરસાદ આવે તો કીડીને આંચ નથી આવતી. અને એ જે જયારે એનું જયારે 12 મહિનાનું ભેગું 4 મહિના મેન મહત્વના એના કીડીના હોય છે, બાકી 12 મહિના કીડીને કીડિયાનું બધાય કરે છે. તમે કયા મંડળમાં? અમે બોરીવલી એકતા મંડળ. કેટલા કીડિયારો કરો છો? અમે તો બધી જગ્યાએ હમણાં જે 3 જગ્યાએ કરી આવ્યા, 3 જગ્યાએ બધી જગ્યાએ કેટલા હતા? 4000 કિલો કરી આવ્યા કીડિયારો. અને અમે આધોઈમાં બી કરીએ છીએ, અમારા ગામ આધોઈમાં બી કીડિયારો કરી છે અને ફૂલ આખો ચૈત્ર મહિનો ચાલુ હોય છે આધોઈની અંદર બી. થેન્ક યુ.
દશરાગ્નિ માં જુગ તેરા ક્યો નવ માસ નિર્ધાર સ્તુતિ કીધી અલબેલાની બાર ધર્યો અવતાર માયા મોઈને રે એવો બાર ધર્યો અવતાર માયા મોઈને बोलो श्री महावीर स्वामी भगवान की। श्री दहीसर जीवदया मंडळ आयोजित सामूहिक किडियारा प्रसंगे उपस्थित श्रीमान मणिलालभाई भाणजी कारिया, श्रीमान रमणीकभाई वीरम सत्रा, श्रीमान अरविंदभाई जयसिंह शाह, श्रीमान वीरमभाई बच्चू गाला तथा श्रीमान मुरजीभाई સૌજીભાઈ સત્રા ગામરાવ સર્વે મહાનુભાવોનું અમે દહીસર જીવદયા મંડળ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ ઉપરાંત આજના નવકારસીના દાતા માતુશ્રી અમૃતબેન પોપટલાલ વિજપાલ સત્રા પરિવારનું પણ અમે દહીસર જીવદયા મંડળ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ દહીસર વાસીઓ અહીં પધાર્યા, આપ સૌ દહીસર વાસીઓનું પણ અમે સહૃદય હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડિયારાનું આયોજન થયું છે। કીડિયારાનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ જ્યારે ચૈત્ર માસ ચાલતું હોય એ માસમાં કીડિયારાનું મહત્વ વિશેષ થઈ જતું હોય છે। દર વર્ષે દહીસર જીવદયા મંડળ કીડિયારાનું આયોજન કરતું હોય છે અને આ વર્ષે પણ કર્યું છે। અને આપણા આ એક દહીસરની પરંપરા થઈ ગઈ છે કે દર વર્ષે કીડિયારાનું આયોજન થવું જ જોઈએ। કીડિયારું એટલે માત્ર એક પુણ્યનું ભાથું બાંધવાનું કાર્ય તો છે જ, પરંતુ સાથે સાથે જીવદયાનું પણ એક અલૌકિક કાર્ય છે। આ ઉપરાંત હમણાંથી જ આ કાર્ય થકી નાના બાળકોમાં જીવદયાના સંસ્કારોનું સિંચન થાય છે। ઘણા બધા બાળકો આવ્યા છે, એ લોકોને પણ જીવદયાનું મહત્વ આવા કાર્યો થકી ખબર પડતી હોય છે। ખૂબ જ આ સુંદર કાર્ય છે। આપણા દહીસર જીવદયા મંડળ જીવદયાના ઘણા કાર્યો કરતા હોય છે। એમાં પણ આપણા સંસ્થાના પ્રમુખ જગસીભાઈ કરશન ગાલા, ખરેખર એમને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આ જીવદયા મંડળ તેઓ છેલ્લા 13 વર્ષથી ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે। આમ તો આપણે સૌ એમને સારી રીતે ઓળખીએ છીએ। છેલ્લા 20-25 વર્ષથી આપણે એમને જોઈ રહ્યા છીએ કે તેઓ જીવદયાની પ્રવૃત્તિમાં રોજ સવારે લાગી જતા હોય છે। રોજ સવારે તેઓ ગલુડિયાને દૂધ પીવડાવતા હોય, કૂતરાને રોટલો રાખતા હોય છે, પોતાના દુકાનની આગળ જે કુંડો રાખેલો છે એમાં તેઓ પાણી ભરતા હોય છે, કબૂતરને ચણ નાખતા હોય છે। ઘણા બધા તેઓ કાર્ય ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને એમાં પણ 13 વર્ષ પહેલા આ જીવદયા મંડળની રચના થઈ અને ત્યારથી લગીને આજ સુધી 13 વર્ષથી નિરંતર આ સંસ્થા ખૂબ જ સારા કાર્ય કરી રહી છે। પક્ષીઓને ચણ નાખવાનું હોય કે બર્ડ કેમ્પ, ઉત્તરાયણમાં બર્ડ કેમ્પનું આયોજન કરે છે। ઘણા બધા કાર્યો આજે એમની આ મંડળ કરી રહ્યું છે। ખાસ કરીને જે કૂતરાઓ ઇન્જર્ડ થાય છે કે અકસ્માતમાં એમને લાગે છે એમને પણ તેઓ મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવી આપે છે। ઘણા બધા કાર્યો આ મંડળના નેજા હેઠળ થઈ રહ્યા છે અને આજે આપ સૌ અહીં કીડિયારાના આયોજન પ્રસંગે પધાર્યા તો હવે ખાસ કરીને આજના આ આયોજનમાં આપણા અનેક મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે। આપણે એમને સત્કારવાના છે। એ પહેલા હું સંસ્થાના પ્રમુખ જગસીભાઈને વિનંતી કરીશ કે આપ સર્વેનું અહીંથી સ્વાગત કરો। બોલો શબ્દ। સૌપ્રથમ આપણે સત્કારવા જઈ રહ્યા છે એવા વ્યક્તિને કે જેમણે જોગેશ્વરી અને અંધેરીમાં એક જીવદયાની એક અખંડ જ્યોત પ્રગટાવી છે। જીવદયા મંડળ જોગેશ્વરી અને અંધેરીના પ્રમુખ છે એવા શ્રીમાન મણિલાલભાઈ ભાણજીભાઈ કારિયા, જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીએ। મણિલાલભાઈને આપણે સર્વે બહુ સારી રીતે ઓળખીએ છીએ। આપણા જીવદયા મંડળના કાર્યક્રમમાં એમની હાજરી અચૂક હોય છે। આપણા દહીસરના સારા મિત્ર છે અને જીવદયાનું ક્યારે પણ કંઈ પણ કાર્ય હોય
આપણા દહીસર વાળે એમને વિનંતી કરી હોય ત્યારે તેઓ ખડે પગે અહીં હાજર થઈ જતા હોય છે. આ ઉપરાંત આપણા દહીસર સોશિયલ ગ્રુપની ક્રિકેટ ટુર્નામેન્ટના પણ તેઓ મેઇન સ્પોન્સર બની ચૂક્યા છે. આજથી મારા ખ્યાલથી 3-4 વર્ષ પહેલા જોલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના મેઇન સ્પોન્સર પણ મણિલાલ ભાઈ હતા. જોલી કિચનના નામે એમનો ખૂબ જ મોટો વ્યવસાય છે, ખૂબ જ મોટા એમનો ધંધો છે. અને ખાસ કરીને આપણે એમને ધંધા કરતા પણ એમની સામાજિક પ્રવૃત્તિઓ થકી, એમની ધાર્મિક પ્રવૃત્તિઓ થકી આપણે એમને ખાસ વધારે ઓળખીએ છીએ. અંધેરી અને જોગેશ્વરીની અંદર એક મેડિકલ સેન્ટર ચાલ્યો છે. એ મેડિકલ સેન્ટરના તેઓ મુખ્ય દાતા પણ હતા અને તેઓ અમરસિંહભાઈ ગુણસિંહભાઈ સત્રા સાથે મળીને એમાં સક્રિય કાર્ય પણ કરી રહ્યા છે. ખૂબ જ એમનો મોટો ફાળો રહ્યો છે. એવા મણિલાલભાઈ ખાસ આજે આપણા આમંત્રણને માન આપીને અહીં પધારે છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરવાનું છે અને એમને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. જગસીભાઈ કરશન ગાલા આપ અહીં આગળ પધારજો. દહીસર સોશિયલ ગ્રુપના પ્રમુખ દિનેશભાઈ રતનસિંહ છેડા, નાગજીભાઈ પ્રેમજી ગડા, નાગજીભાઈ ઉપસ્થિત છે, ચિરાગ આગળ આવજો, તથા વિનોદભાઈ પ્રેમજી ગાલા આપ સર્વે અહીં પધારજો. જીવદયા પ્રેમી, દાનવીર અને સમાજ અને શાસનમાં સદાઓ અગ્રણી એવા મણિલાલભાઈનું સન્માન થઈ રહ્યું છે. સર્વે દહીસરવાસીઓ એમની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. સૌપ્રથમ પધારેલા જીવદયા પ્રેમી સર્વેને મારા જય જિનેન્દ્ર. સંસ્થાના જીવદયા મંડળ દહીસરના પ્રમુખ શ્રી જગસીભાઈ, બોરીવલી એકતા ગ્રુપના સભ્યો, દિનેશભાઈ અમારા મિત્ર, પાલ એનજીઓના ભરતભાઈ અને સર્વે મંચસ્થ મહાનુભાવો. જીવદયા મંડળ દહીસર એટલે અમારું એક પરિવાર છે, અમારા 11 મંડળનું પરિવાર છે. અને દહીસર જીવદયા મંડળનું આમંત્રણ અમને આવે એટલે અમારે તો આવવું જ પડે, કેમ કે અમારો આ પરિવાર છે. અમારા 11 મંડળની અંદર 250 જેટલા કાર્યકર્તાઓ છે, જે સવારે વહેલા ઉઠીને જીવદયાનું કાર્ય કરવા માટે નીકળી પડે. અને હું આ ત્રીજી વખત અહીંયા આવ્યો છું. કેડિયારામાં હર વખતે મને શાંતિભાઈનો ફોન આવે, યાદ કરે એટલે અમારે અચૂક હાજર થવું પડે. મેં જોયું છે કે દહીસરની અંદર આપણે રહેતા સર્વે વાગડવાસીઓ તેમજ ઇતર જ્ઞાતિના લોકો વહેલી સવારે આટલી સંખ્યામાં આ એક આપણે નેચરનો અનુભવ લેવા માટે, લાવો લેવા માટે પધાર્યા છીએ. અને જેના નસીબમાં હોય એને જ આ લાવો મળતો હોય છે. બાકી તો બધા આપણે સુવામાં કાઢી નાખતા હોય છે. જે નસીબવાળો વ્યક્તિ હોય એ જ આ જીવ પુણ્યનું કાર્ય કરી શકે. અને આવું પુણ્યનું કાર્ય કરવા માટે આપણને ખૂબ જ સારો એક પ્લેટફોર્મ જીવદયા મંડળ દહીસર પૂરું પાડી રહ્યું છે. અને 2000 થી 2500 કિલો જેટલું કીડિયારો જીવદયા મંડળ દ્વારા કરવામાં આવ્યું. બહુ જ સારી વાત છે. હમણાં જ ગોરેગાંવ જીવદયા મંડળનો કીડિયારો ગયા રવિવારે થઈ ગયો. અમારો અંધેરી જોગેશ્વરીનો કીડિયારો પણ થઈ ગયો. અને આપણે જૈનો સુખી છીએ એનું કારણ જ આ છે, કારણ કે આપણે જીવદયામાં બહુ માનતા હોઈએ છીએ. એ ચાહે આપણા દેશમાં ગૌશાળા હોય કે ચાહે આપણે કોઈ બી પ્રવૃત્તિ હોય જીવદયાની. હમણાં જ અમે જોયું આધોઈની અંદર એક જીવદયા માટે, પાંજરાપોળ માટે ટેલ મૂકવામાં આવી, તો દાતાઓ એવા વરસી પડ્યા. લોકો એવી રીતના આપણે વિચાર ન કરી શકીએ કે જીવદયા પ્રત્યેની આપણી કેટલી આપણી લાગણી છે. આપણા વડીલોનો પુણ્ય છે. વડીલો આપણને જે શીખવાડી ગયા છે, સમજાવી ગયા છે કે ના, આપણે કૂતરાની પહેલી રોટલી કાઢવી જોઈએ, ગાય માતાને ખવડાવવું જોઈએ. અને દેશમાં તો આપણે જે કુંડીઓ હોય એમાં કુંડીઓમાં બચેલું આપણે રાખી આવતા હતા. આપણે જૈનો સુખી છીએ તો જીવદયાના પ્રતાપે. અને આપણે આ દેશનો જીડીપી 25% જીડીપી આપણે જૈનો ચલાવી છે, પણ આપણી સંખ્યા કેટલી? 0.4 to 0.5% આખા 140 કરોડના પોપ્યુલેશનમાં. અને આપણે દેશની જે આપણે ચલાવી છે જીડીપી આપણા જૈનો, કેમ કે આપણા એક લાગણી છે, આપણામાં એક કરુણા છે જીવદયા પ્રત્યેની. અને આ જીવદયાનો પ્લેટફોર્મ છે, એના થકી જ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે જોઈએ છીએ જૈનોમાં, આપણે વાગડમાં કે કચ્છમાં ક્યાં બી આપણે બધા સુખી છીએ.
અને આપણા એમાં એવી યુનિટી છે કે એકબીજાને હેલ્પ કરે છે. આપણે ઘણી જ્ઞાતિઓમાં જોઈએ પણ એકબીજાને હેલ્પ નથી કરતા. એક આપણો સમાજ એવો છે કે જેની અંદર એકબીજાને બધા હેલ્પ કરતા હોય છે. આ તો હમણાં થોડું આ કોરોના પછીનો માહોલ થોડો બદલાઈ ગયો, નહીં તો પહેલા આપણું એક એવી યુનિટી હતી કે જેમાં આપણે વીસીનો વ્યવહાર હતો કે જેના થકી માણસને એક મદદ મળી રહેતી. એટલે ઘણું બધું આપણે જોઈ શકીએ છીએ કે આપણે જૈનો સુખી હોવાનું કારણ એકને એક માત્ર એક જ છે કે જીવદયા પ્રત્યેની આપણી લાગણી. અને સવારમાં આ નેચરની અંદર જવાની જે મજા હોય એ આખી અલગ જ હોય. આ ફોરેસ્ટની અંદર જઈએ ને એટલે આપણે પ્યોર શુદ્ધ ઓક્સિજન મળે અને એમાં કીડિયારો કરવા જવાની મજા જ અલગ હોય. આપણા એક અંદર ઉમંગ હોય કે ના આપણે જીવદયા પ્રત્યેની એક લાગણી. અમારી સામે રમેશભાઈ બેઠા છે, એમને જોઈએ છે, હું તો અમારા ખાસ મિત્ર છે. એ પણ ગૌશાળામાં હર રવિવારે ગૌશાળામાં હોય. એવા ઘણા બધા આપણા સમાજની અંદર લોકો છે કે જીવદયા પ્રત્યે જેમને આખી જાન લૂંટાવી દેવા પણ તૈયાર છે. એટલે જીવદયા એક આપણા જૈન ધર્મનો એક અંગ પણ છે. અહિંસા પરમો ધર્મ. મહાવીર સ્વામી ભગવાને આપણને બતાવ્યું છે આ માર્ગ કે અહિંસા પરમો ધર્મ, કે આપણે અહિંસામાં માનનારા લોકો છીએ એટલે આપણને જીવદયા પ્રત્યેની લાગણી છે. આપણા જે જૈન સંદેશ છે, મહાવીર સ્વામીનો સંદેશ છે, એ સંદેશને આપણે અનુરૂપ કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. જીવદયા મંડળ દહીસર દ્વારા આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, એમાં મને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યો. તે બદલ હું જીવદયા મંડળ દહીસરનો ખૂબ ખૂબ આભારી રહીશ. અહીંયા રહેતા દરેક જીવદયા પ્રેમી ભાઈઓ બહેનોનો પણ આભારી રહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. એમણે ખૂબ જ મહત્વની વાત કરી કે આપણે સુખી એટલા માટે છીએ કારણ કે આપણે જીવદયા કરી રહ્યા છીએ. આપણને જીવો પ્રત્યે દયા છે ને એટલા માટે જ પ્રભુને આપણા પ્રત્યે દયા છે અને એટલા માટે જ આપણે સૌ સુખી છીએ અને સંપન્ન છીએ. હું વિનંતી કરીશ અરવિંદભાઈ કરસન છેડા મંચ ઉપર પધારજો. અરવિંદભાઈ. મિત્રો, જેવી રીતે આપણે દહીસર સોશિયલ ગ્રુપ હોય કે દહીસર જીવદયા મંડળ આપણા દહીસરની નામચીન સંસ્થાઓ છે, એવી જ રીતે બોરીવલીની એક નામચીન સંસ્થા એટલે વાગડ એકતા ગ્રુપ, એના મુખ્ય કર્ણધારો આજે આપણી વચ્ચે અહીં પધાર્યા છે શ્રીમાન રમણીકભાઈ વિરમભાઈ સત્રા. આપણે સૌ રમણીકભાઈને સારી રીતે ઓળખીએ છીએ. દહીસર ઈસ્ટ, વેસ્ટ અને હજી પણ અનેક જગ્યાએ હરિઓમ મોબાઈલના નામે એમની મોબાઈલની ખૂબ જ મોટી દુકાનો છે. બોરીવલી અને આધોઈમાં એમનું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે. બોરીવલી સોશિયલ ગ્રુપ જ્યારે કોઈ પણ આયોજન કરતું હોય છે ત્યારે વાગડ એકતા ગ્રુપના માધ્યમથી રમણીકભાઈ એમને ભરપૂર ટેકો આપતા હોય છે. ભલે ગિરનાર યાત્રા પ્રવાસ હોય કે કોઈ પણ જાતના અન્ય કાર્યો હોય, રમણીકભાઈ અને એમના સાથીદારો બોરીવલી સોશિયલ ગ્રુપના કાર્યને સફળ બનાવવા માટે એકદમ જોડાઈ જતા હોય છે. હમણાં આપણે થોડા મહિનાઓ પહેલા જ રામદેવ પીરનો પણ એમણે ભવ્ય ડાયરાનું પણ આયોજન કર્યું હતું. ખૂબ જ તેઓ એક્ટિવ છે. એમના નાનાભાઈ શાંતિલાલભાઈ અને એમની જોડીને બોરીવલીમાં રામ લખનની જોડી તરીકે તેઓ પ્રખ્યાત છે અને ખરેખર ખૂબ જ સરળ હૃદયના છે. સાથે સાથે એમના મિત્રો શ્રીમાન અરવિંદભાઈ જયસંગ શાહ, એમ તો આપણા અરવિંદભાઈ દહીસરના જ છે. ઇમિટેશન વ્યવસાય સાથે જોડાયેલા છે, અનેક વર્ષો દહીસરમાં રહ્યા છે અને કદાચ આ દહીસરનું જ પાણી છે જેમણે આજે આગળ જઈને આટલા આગળ વધ્યા છે. એઓ પણ આજે આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ વિરમભાઈ બચ્ચુભાઈ ગાલા અને મુરજીભાઈ સત્રા. ખરેખર આ ચારે બંધુઓ માટે આપણે જોરદાર તાળીઓ વધાવી જોઈએ. આ ચારે ચાર આપણે વાગડ એકતા ગ્રુપના પિલ્લર છે, પાયા છે. એમણે વાગડ એકતા ગ્રુપને આગળ લાવવામાં ખૂબ જ મહેનત કરી છે. તન મન અને ધનથી ભોગ આપ્યો છે. વાગડ એકતા ગ્રુપ જે હર વખતે તેઓ અલગ અલગ ગૌશાળાઓમાં જઈને જીવદયાના કાર્યો કરતા હોય છે, કીડિયારાના કાર્યો કરતા હોય છે. ઘણા બધા આપણે એમના વિડીયો જોતા જ હોઈએ છીએ. ખૂબ જ એક્ટિવ ગ્રુપ છે ને ખૂબ જ સરસ ગ્રુપ છે. એવા ચારે ચાર આપણે સાથીદારોને આજે આપણે એમને સત્કારવાના છે. સૌ પ્રથમ આપણે રમણીકભાઈને સત્કારશું. હું વિનંતી કરીશ વિજયભાઈ અર્જણ સાવલા, મુકેશભાઈ ખીમજી ગાલા, રાયસીભાઈ ખીમજીભાઈ ગોગરી અને અરવિંદભાઈ કરસનભાઈ છેડા. આપ અહીં આગળ પધારો અને રમણીકભાઈ ને આપણે સન્માનિત કરીશું. મુકેશભાઈ ખીમજી ગાલા. એક
દહીસરના કહો કે હમણાં બોરીવલીને કહો એવા અરવિંદભાઈ જયસિંહ શાહને હું વિનંતી કરીશ, આપ આગળ પધારજો અને એમને સન્માનિત કરશે શ્રીમાન શાંતિલાલભાઈ વીરજી ગડા, શ્રી પ્રવીણભાઈ સામજી ગડા, શ્રી લતીશભાઈ નેન્સી ગાલા અને ભૂપેન્દ્રભાઈ ધાનેસા. આપ સર્વે મહાનુભાવો આગળ આવો. એમના લાઈવ વિડીયો હંમેશા આપણને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોવા મળતા હોય છે. ખૂબ જ એક્ટિવ છે સોશિયલ મીડિયા પર. સારા કાર્યોના વિડીયો બનાવીને સોશિયલ ગ્રુપ પર પોસ્ટ કરવું એ પણ એક સારું કાર્ય છે. નીરમભાઈ બચ્ચુભાઈ ગાલા, ગામ ભરૂડિયા, જોરદાર તાળીઓ સાથે આપણે એમનું પણ સ્વાગત કરીએ અને સન્માન કરવા માટે અશ્વિનભાઈ જખુભાઈ ગોગરી, પ્રવીણભાઈ રામભિયા તથા મયુરભાઈ લખમસિંહ નિસ્સર અને પ્રવીણભાઈ કરશન છેડાને હું વિનંતી કરીશ, આપ અહીં પધારજો અને વિરમભાઈને સન્માનિત કરશો. વિરમભાઈના સન્માન વખતે તો શું ખબર પાછળ વાળાને મજા આવી ગઈ, જોરદાર ગીત લગાડી દીધું. લાલો આવી ગયો, લાલો પાછો કન્ટિન્યુ કરજો ભાઈ. એવા જ આપણા મુરજીભાઈ સૌજીભાઈ સત્રા, ગામ રહો, એમને પણ આપણે સન્માનિત કરવા છે. આ બધા ભાઈઓ આજે બધા જોશો ને એ લોકોનો પણ ઉત્સાહ જોવો, બધા એક જ જેવા ડ્રેસમાં આવ્યા છે. આ એ લોકોનો પ્રેમ દેખાડે છે કે એ લોકો કેટલું એ લોકો વચ્ચે બોન્ડિંગ છે. કારણ કે કોઈ પણ ગ્રુપ લાંબુ ચલાવવું હોય ને ત્યારે એકબીજા સાથેનું બોન્ડિંગ બહુ જરૂરી હોય છે. તમે એકબીજા સાથે સાથ સહકાર સમ પ્રેમ લાગણી આ બધું જ્યારે હોય છે ને ત્યારે જ એક ગ્રુપ ખૂબ લાંબુ જાય છે, નહીં તો 2-5 વર્ષમાં ઢીલું થઈ જતું હોય છે. ખરેખર આ લોકોને આપણે વધાવીએ. પધારો મુરજીભાઈ, એમને સન્માનિત કરશે મનોજભાઈ વેલજીભાઈ ગોગરી, રાઘવજીભાઈ ગોપાલ ગડા, કીર્તિભાઈ પોપટ સરિયા અને જયેશભાઈ દેવસિંહ નિસર. સન્માન કરવા માટે આ પધાર્યો. ખમણી, ફાફડા, ચાય એના જે મેન દાતા છે એટલે નવકરણસિંહના દાતા એવા માતુશ્રી અમૃતબેન પોપટલાલ વીજપાર સત્રા, આપણે એમને સન્માનિત કરવાના છે. તો ભરતભાઈ ત્યાં પરિવાર સાથે આગળ પધારો. આપણા ભરતભાઈનું 1 મિનિટ સન્માન માટે એની પહેલા હું 2 શબ્દ બોલવા માંગીશ ભરતભાઈ માટે. ભરતભાઈ ખરેખર આપણા દહીસરમાં અને અન્ય ક્ષેત્રોમાં જીવદયાની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ખરેખર કાબિલે દાદ છે. ખરેખર તો એનિમલ લવર છે. પશુ પંખી જે પણ ઇન્જર હોય એની ખૂબ જ ધ્યાન રાખે છે. પાણીના કુંડાઓનું પોતે વિતરણ કરે છે. આ ઉપરાંત એક સંસ્થા છે પાલ એનિમલ વેલફેર ફાઉન્ડેશન, એમાં પ્યોર એનિમલ લવર પાલ ફાઉન્ડેશનના તેઓ મેમ્બર છે અને ખૂબ જ એક્ટિવ છે. આપણા દહીસરનું જે ગ્રુપ છે એમાં પણ એમની જે કાર્યો કરી રહ્યા છે, એમની જે પ્રવૃત્તિઓ છે એમના તેઓ ફોટા નાખતા હોય છે. ખરેખર જીવદયા પ્રત્યે એમને ખૂબ જ લાગણી છે. આની પહેલા પણ જીવદયાનું આપણા દહીસરમાં કોઈ પણ કાર્ય હોય તેઓ જોડાય છે, એમનો આખો પરિવાર જોડાય છે. આની પહેલા પણ તેઓ નવકારસિંહના દાતા જીવદયા મંડળમાં બની ચૂક્યા છે. આપણે ક્યારે પણ જીવદયા માટેની કોઈ પણ એમને ટાઈલ નાખી હોય છે ત્યારે તેઓ અચૂકપણે કોઈ દિવસ એવી ના નથી હોતી અથવા એ સામેથી એમ જ કે વિશેષ કરશો જીવદયાનું કાર્ય. એવા ભરતભાઈ અને એમના પરિવારને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ અને સર્વેને વિનંતી કરીશ એમને સન્માનિત કરજો. દહીસર સોશિયલ ગ્રુપના નવનિયુક્ત પ્રમુખ શ્રીમાન દિનેશભાઈ રતનસિંહ છેડા આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે.
દિનેશભાઈ દહીસર સોશિયલ ગ્રુપ સાથે, દહીસર સમાજ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, ઘણા વર્ષોથી સોશિયલ ગ્રુપમાં કાર્યો કરી રહ્યા છે. હમણાં જ આપણે સૌએ એમને પ્રમુખ તરીકે નવાજ્યા છે, ખૂબ જ મોટી એમને જવાબદારી આપી છે. તો એવા દિનેશભાઈને આપણે સન્માનિત કરવાના છે. હું વિનંતી કરીશ શામજીભાઈ વીરજી ગઢા, આપ અહીં પધારો. પ્રવીણભાઈ ગાલા, મેઘજી કાકા વાતો પધારો. અને પણ દિનેશભાઈ કે સન્માનિત કરો, પધારો. દહીસર વાગડ પ્રીમિયર લીગ જેના મેઇન સ્પોન્સર છે એરપેસ, એનું આયોજન 17 મે નક્કી કરવામાં આવ્યું છે. ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ આપણે વોટ્સએપના માધ્યમથી થઈ ગયા છે. જે પણ લોકોએ ફોર્મ ભરવાના બાકી હોય તેમને નમ્ર વિનંતી, ખાસ ભરી દેજો. 15 તારીખે એન્ટ્રી બંધ કરવામાં આવશે. એમાં પણ 15 તારીખની અંદર પણ ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ છે. આપણે જેટલા ટાર્ગેટ રાખ્યો છે એટલા ખેલાડીઓ થઈ જશે તો બાકીના નામ વેઇટિંગ લિસ્ટમાં જતા રહેશે. પછી એમાં કોઈ પણ જાતનું અમે કંઈ કરી નહીં શકશું. તો માત્ર સર્વેને વિનંતી, જલ્દીથી આપ ભરી જજો. અને અત્યાર સુધી 140 નામ આવી ગયા છે ઓલરેડી, અને હવે માત્ર થોડા ઘણા નામ બાકી છે. તો કોઈ રહી ન જાય એની ખાસ ધ્યાન રાખજો. હવે વ્યક્તિને કે જેમણે આજના આ કાર્યક્રમ માટે, આજના કીડિયારાનો આયોજન માટે પોતાનો ખૂબ જ સુંદર ફાળો આપ્યો છે એવા શ્રીમાન શાંતિભાઈ પટેલ, જેમણે આ કાર્ય માટે, આજના આ સુંદર મજાના અવસર માટે 51,000 રૂપિયાનું અનુદાન આપેલ છે. શાંતિભાઈ, આપ ખાસ અહીં પધારજો. અને માત્ર એટલું જ નહીં, પણ આવતા વર્ષનું જે કીડિયારું થશે એમાં જે નવકારસી થશે એના પણ તેઓ દાતા બનવાનો સુંદર લાભ લીધો છે. એવા શાંતિભાઈને આપણે જોરદાર તાળીઓ સાથે સત્કારશું. પધારો. એમનું સન્માન કરશે શાંતિલાલભાઈ વીરજીભાઈ ગઢા. હર વર્ષે તેઓ આપણા દહીસર જીવદયા મંડળને ખૂબ જ તેઓ યોગદાન આપતા રહે છે. કોઈ દિવસ એમની ના હોતી નથી. ખરેખર આપણે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ખૂબ ખૂબ અનુમોદના શાંતિભાઈ પટેલ. ખરેખર આપનો જીવદયા માટે કરી રહ્યો છે. આપનું કાર્ય ખૂબ સરાહનીય છે. આપની ખૂબ ખૂબ અનુમોદના. બધાને જય જિનેન્દ્ર. આજે વહેલી સવારે જે 7 વાગે આવ્યા એ બધા પહેલાં આપણા તો આ પરિવાર વાગડ સમાજનું આ દેખાઈ આવે છે કે આપણને જીવદયા ઉપર કેટલો પ્રેમ છે. આ ભાઈઓ, જેટલા બહેનો અને નાના છોકરાઓ જે વહેલી સવારે 7 વાગે આવ્યા એ બહુ મોટી વાત છે. સમૂહ દાતાઓ, જે દાતા વગર તો કામ જ ન થાય. અમારા બોરીવલી ઈસ્ટમાં પણ અમે 4 વર્ષ પહેલાં જે અમે 4 જણા અહીંયા જે બેઠા છીએ એવી રીતે અમારા દુકાનમાં અમે લોકો ભેગા થઈને કે આપણે આ જીવદયાનું કામ કેવી રીતે કરવું અને કેવી રીતે આપણે સમાજને આગળ લાવવો. અમારા બોરીવલી ઈસ્ટમાં આમ જોવા જઈએ તો નાના માણસો ઘણા છે, બધા એરિયામાં હોય છે એવું, પણ અમે લોકો એવી નક્કી કર્યું કે આપણે સમાજને કેવી રીતે આગળ લાવીએ, કેવી રીતે જોઈન કરીએ અને આપણે એક મંડળ બનાવીએ. એટલે અમે પહેલાં મંડળમાં વાગડ એકતા ગ્રુપનો એક લોગો લગાવીને વાગડ એકતા ગ્રુપનું એક મંડળ બનાવ્યું. ને એમાં સૌથી પહેલાં અમે લોકોએ નાના નાના બર્થડે એનિવર્સરીથી ચાલુ કર્યું કે આપણે બર્થડે મનાવીએ, કોઈના એનિવર્સરી મનાવીએ. એટલે એવી રીતે સ્ટાર્ટ કરતાં કરતાં અમે લોકો જીવદયા ઉપર આવ્યા. થોડો કરતાં ગોલ્ડ સ્કીમમાં આવ્યા. ગોલ્ડ જે જ્યારે 50,000 45,000 રૂપિયા સોનું હતું ત્યારથી અમે લોકોએ સ્કીમ ચાલુ કરી કે હાલો આપણે નહીં તો નાના માણસોને તો કામ આવશે. એટલે એવી રીતે અમારી બધાની એક ગણતરી હતી. તો એવા અમે 4 થી 5 વીસી દર વર્ષે 2 3 વીસી ખોલતા ગયા. 50,000 80,000 70,000 પછી લાસ્ટમાં 1,10,000. આજે સમાજમાં, બોરીવલી સમાજમાં મિનિમમ 1.5 થી 2 કરોડ રૂપિયા અમારા સમાજને ફાયદો થયો છે. એટલે સૌથી પહેલાં હું બધા એરિયામાં એવું જ કહું છું કે સમાજને સાથે ચાલીને હાલો. થોડુંક મનદુખ થાય, થોડુંક લેટ ગો કરતા જાઓ. એકબીજાની ટાંગ નહીં ખીંચવાની, થાય તો એકબીજાને મોઢે કહેવાનું
તો જ આ સમાજ ટકશે. આજે દહીસર બોરીવલી સોશિયલ ગ્રુપ પછી દહીસરનો જ નંબર છે. આ દહીસરમાં સોશિયલ ગ્રુપ છે, બોરીવલી દહીસર જીવદયા ગ્રુપ છે, દહીસર રામાપીર ગ્રુપ છે ને દહીસર દેરાસર ગ્રુપ છે. એ ક્યારે ટકે? કેમ કે બધામાં સંપ હોય તો જ ટકે. ને એવી રીતે હું તો કહું છું, સંપ સલાહ રાખજો અને જીવદયાના કામ કરતા રહેજો. ઘણું મણીલાલભાઈ પણ કહી દીધું છે અને વિમલે પણ કહી દીધું છે. એટલે હું અહીંયાથી તમારે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જોરદાર તાળીઓ સાથે આપણે રમણીકભાઈને વધાવશું. નાની પણ ખૂબ જ સુંદર એમણે સ્પીચ આપી. હું એક જાહેરાત કરવા માંગુ છું. શ્રી ખારોઈ યુવક મંડળ તરફથી આપણા મુંબઈમાં જેટલા જીવદયા મંડળ ચાલે છે એવા 11 જીવદયા મંડળને 2500 રૂપિયાનું એમને તરફથી અનુદાન મળેલ છે. ખૂબ ખૂબ અનુમોદના શ્રી ખારોઈ યુવક મંડળની. અરવિંદભાઈ, આપ જોરદાર તાળીઓ ભાઈઓ માટે. બધા વખતે પણ બોલે પણ એક જ જણ. વિનંતી કરીશ ભરતભાઈ, બે શબ્દ કઈ કોઈ પ્રવૃત્તિ માટે કિક દઈસર કે મેસેજ દેવો હોય જીવદયા માટે. હવે હું વિનંતી કરીશ દિનેશભાઈ રતનસિંહ છેડાને કે તેઓ પણ આપણા જીવદયા પ્રેમીઓ જે આવ્યા છે એમની માટે બે શબ્દ તેમને સંબોધે. જય જિનેન્દ્ર બધાને. શ્રી દહીસર જીવદયા મંડળ આયોજિત સમૂહ કીડિયારો ના આયોજન પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મારા વહાલા દહીસરવાસીઓને મારા જય જિનેન્દ્ર. દહીસર જીવદયા મંડળ હર વર્ષે સામૂહિક કીડિયારું આયોજન કરે છે અને આ આયોજનમાં આપણે સૌ દહીસરવાસીઓને કીડિયારો કરી પુણ્યનું ભાથું બાંધવાનું અમૂલ્ય અવસર મળે છે. આ માટે આપણે દહીસર જીવદયા મંડળની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. જક્ષીભાઈ પોતે જીવદયા પ્રેમી વ્યક્તિ છે. છેલ્લા ઘણા વર્ષોથી એમની જીવદયાની પ્રવૃત્તિઓને અમે નજરે નિહાળી છે. ગલુડિયા કૂતરાઓને દૂધ, ભૂખ્યા તરસ્યા પક્ષીઓને ચણ અને પાણી, મકર સંક્રાંતિમાં કપાયેલા કબૂતરોના ઈલાજ જેવી અન્ય ઘણી પ્રવૃત્તિઓ વર્ષોથી કરતા આવ્યા છે. જીવદયા મંડળમાં પોતાની સેવા આપતા તમામ કાર્યકર્તાઓની પણ હું અનુમોદના કરું છું. આજે અહીં મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો પણ જીવદયા પ્રેમી છે. આ મહાનુભાવોએ જીવદયા માટે, સમાજ માટે અને શાસન માટે અનેક કાર્યો કર્યા છે. આજે આપ સૌએ અહીં પધારી દહીસરનું આંગણું પાવન કર્યું છે. આપ સૌએ મારા પર વિશ્વાસ રાખી મને દહીસર સોશિયલ ગ્રુપના પ્રમુખ બનાવ્યા અને દહીસર સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે મંચ ઉપર બેસાડવાનો મને માન આપ્યું. તે બદલ હું દહીસર જીવદયા મંડળનો આભારી છું. જક્ષીભાઈ, આપ આવી જ રીતે જીવદયા કાર્યો કરતા રહો, જીવદયાના કાર્ય કરતા રહો. મારો અને આપણા સર્વે દહીસરવાસીઓને આપને હંમેશા સહયોગ મળતો રહેશે. ફરી એકવાર મને સન્માન આપવા બદલ આપનો આભાર. જય હિન્દ. સંભાવના દેરાસરના પ્રમુખ શ્રીમાન વિજયભાઈ અર્જુન સાવલાને હું વિનંતી કરીશ આપના બે શબ્દો અહીંથી રજૂ કરો. વિજુભાઈ માટે પણ તાળીઓ. છેલ્લા ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવે આપણા દહીસર મૂર્તિ પૂજક સંઘમાં પ્રમુખ તરીકે સુંદર સેવાઓ આપી રહી છે. મને લાગે છે કેટલા 20-22 વર્ષ થઈ ગયા પ્રમુખ તરીકે. 20-22. હવે સિલ્વર જ્યુબલી પણ આવી જશે. તો ખૂબ જ ઘણા વર્ષોથી અવિરત સેવા કરી રહ્યા છે. આપણે એમને સાંભળશું. પ્રણામ. જય જિનેન્દ્ર. વ્યાસપીઠ ઉપર બિરાજમાન શ્રી દહીસર જીવદયા મંડળના પ્રમુખ જક્ષીભાઈ, બોરીવલીથી પધારેલ અમારા બધા મિત્રગણ, અંધેરીથી પધારેલ જીવદયા પ્રેમી,
અને દહીસરના વિવિધ ક્ષેત્રમાંથી વિવિધ જ્ઞાતિમાંથી પધારેલ જીવદયા પ્રેમીઓને અહીંયાથી આવકારવામાં આવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન આપને. આપનો સવારનો સમય કાઢીને સમયસર આપ પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે અમારા જીવદયા મંડળનો તો આપણે અહીંયા ઘણી બધી વાતો કરી, પણ એક એવો વ્યક્તિ પણ આવ્યો છે જેને અમે જયંતિ તરીકે ઓળખીએ છીએ, જે બિલાડીઓને ખાસ કરીને આપણે કહીએ ને મનીઓને ખાવાનું આપે, એવા જયંતિભાઈ બી પધાર્યા છે. એમને પણ આવકારીએ છીએ. જે કાર્ય કરે છે આપણી સંસ્થાઓ ખૂબ જ સારું કરે છે. સમય ઓછો છે, સમય ન લેતા એટલું જ કહીએ છીએ કે આ સેવાનો જે દીવડો પ્રજ્વલિત છે એમાં ઈંધણરૂપી જે સાથ સહકાર અને સમર્પણનો ભાવ હોય એ દરેકે આપતા રહેવું એવી વિનંતી સાથે પ્રણામ. જય જિનેન્દ્ર. ખૂબ ધન્યવાદ વિજયભાઈ. મિત્રો, આજે આપણા એક મહાનુભાવ શ્રીમાન અમરસિંહભાઈ ગુણસિંહભાઈ સત્રા, ગામ ભરૂડિયા, તેઓ આપણી વચ્ચે આજે પધારવાના હતા, પરંતુ કંઈક કારણસર તેઓ આપણી વચ્ચે અહીં પહોંચી નથી શક્યા. પરંતુ એમણે આપણા કાર્ય માટે, આજના અવસર માટે એમણે શુભેચ્છાઓ પાઠવી છે. આપણે પણ અમરસિંહભાઈની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. અને આજે આ જેટલા પણ મહાનુભાવો પધાર્યા છે, મણિલાલભાઈ, રમણીકભાઈ, અરવિંદભાઈ, વિરમભાઈ અને મુરજીભાઈ, આ સર્વે મહાનુભાવો તરફથી દહીસર જીવદયા મંડળને 11,000 રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના આપ સર્વેની. અને હું હવે વિનંતી કરીશ રાઘવજી મામાને કે મામા હાથે પધારો અને પ્રસંગ અનુરૂપ બહુ શબ્દ નહીં બોલો. મામા અહીં પહોંચે ત્યાં સુધી આપણી આખી આ જો અવસર છે એ વિડીયોના માધ્યમથી કમ્પ્યુટર પર દેખાડવામાં આવશે. આપણે કમ્પ્યુટરીના અમિતભાઈ છેડા અને અતુલભાઈ નિસરનું આપણે ખૂબ ખૂબ એમની પણ અનુમોદના કરીએ. અને કમ્પ્યુટરી તરફ વતીથી આપણે અમિતભાઈ અને અતુલભાઈનું સન્માન લેવા માટે હું વિપુલભાઈ છેડાને વિનંતી કરીશ, આપ અહીં પધારો. અને એમનું સન્માન કરશે નિલેશભાઈ રાયચંદ નંદુ અને ભગવાનજીભાઈ નંદુ. ચાલુ જ રાખો. તારી ધોળી ધજાઓ ફરકે, તારી ધોળી ધજાઓ ફરકે, હે તારી ધોળી ધજાઓ ફરકે, કે જોઈ મારું મન હરકે, કે જોઈ મારું મન. જીવદયા પ્રેમીને સૌપ્રથમ ખૂબ ખૂબ અનુમોદના. આજના આ શુભ પ્રસંગે જીવદયા, પક્ષીને ચણ કે કીડિયારો, આ ત્રણેય મામાઈ ફુવાઈ અને માસિયાઈ ભાઈ છે. તો આની અંદર જીવદયા આપણે જે કરીએ છીએ એનાથી સૌથી પહેલો આનંદ તો આપણને એટલા માટે થાય છે કે એમાં એમનો સ્વાર્થ નથી, એમાં આપણો સ્વાર્થ છે. એનો હું તમને 2 મિનિટમાં ટૂંકો દ્રષ્ટાંત આપું છું. આજથી 165 વર્ષ પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહિમ લિંકન જ્યારે પોતાની ઓફિસમાં જતા હતા ત્યારે તે ટાઈમે અમેરિકાની અંદર લેફ્ટ ને રાઈટ બંને બાજુ ગટરો ખુલ્લી હતી. તો એક ડુક્કર પડી ગયેલો, ડુક્કર બહુ કિકિયારી મારતો. તો એને બહાર નીકળવા માટે એને ઘણી મહેનત કરી પણ નીકળી ન શક્યો. જ્યારે એમની બગીચાથી પસાર થાય છે તો આ દ્રશ્ય લિંકન સાહેબે જોયેલું. તો લિંકન સાહેબ પોતાના સારથીને કહે છે 2 મિનિટ ઊભી રાખો. અને લિંકન સાહેબ નીચે ઉતરી અને 2 હાથથી એને ખેંચીને બહાર કાઢે છે. એને શું ખબર કે મને કેને બહાર કાઢ્યો છે, કે જે જગતમાં જમાદારે જેને બહાર કાઢ્યો. ત્યારથી પછી ઓફિસમાં જઈને જાય છે તો સાંજના 5:30 વાગે ઓફિસ બંધ કરે છે. તો મારા જેવા હોય ને કોઈ 1.5 ડાયા વધારે, તો એમણે પૂછ્યું કે ભાઈ તમારે આ કામ કરવાની શું જરૂરત હતી? તો કે ભાઈ આ કામ કરવાની એનો સ્વાર્થ નથી, એની અંદર મારો સ્વાર્થ હતો. એ જોઈને મારો આત્માને ડંખ લાગતો હતો. મારા આત્માને શાંતિ માટે મેં એને કાઢી છે. સાહેબ
આ નાનો દ્રષ્ટાંત પણ હકીકતમાં જીવનમાં ઉતરવા જેવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ દરેકે દરેક જીવદયા પ્રેમીને ખૂબ ખૂબ ધન્યવાદ. રાઘવજી મામાનું વાંચન ખૂબ જોરદાર છે, ઘણું બધું એમને નોલેજ છે અને ખરેખર એમને ખૂબ જ સારું દ્રષ્ટાંત આપ્યું. આપણે અહીંયા બધાનું સન્માન તો કર્યું, બધાને સાંભળ્યા, પણ આમાં ધુરંધર તો બધાએ જોયું જ હશે, ઘણા બધાએ. એ પિક્ચરમાં સારું શું હતું તો કે ડાયરેક્ટર હતો, એણે પિક્ચર સારું બનાવ્યું તો બધા જોવા જાય છે. તો આ બધા કાર્યક્રમ થાય છે જીવદયાના કે સોશિયલ ગ્રુપના, એની પાછળ પણ આપણો એક ડાયરેક્ટર છે ધુરંધરનો. એને ધુરંધર આપણે કહેશું, કેમ કે પન્નો નાનો છે પણ ફડકો મોટો છે. કીર્તિલાલ મૂર્તિ મહાન. તો આપણે શાંતિભાઈનું પણ અહીંયા સન્માન કરવું જોઈએ, જે દરેક સંસ્થાના કાર્યમાં આગળ હોય છે. તો આપ પધારો સ્ટેજ ઉપર એકવાર, કમસે કમ એકવાર પધારો એટલે બધા જોવે તમને બી. કેમ કે દરેક કાર્ય માટે એમણે ખૂબ જ મહેનત અને જહેમત ઉપાડી છે. અરે કાક શુભેચ્છા દે દહીસરવાસીઓને. એ શાંતિભાઈ શુભેચ્છા આપો. શુભેચ્છા બધા પ્રમુખ ડેટે નાચે શુભેચ્છા. ના ના પાછળ અમે નાસ્તામાં થોડીક લાઈન છે, તો આપણે બધા અહીં શાંતિથી બેસીએ, થોડી બે ચાર વાતો કરીએ. તો સૌ પ્રથમ અરવિંદભાઈ કી બહુ શબ્દ નહીં દહીસરે આવ્યો, દહીસરથી કંઈક પ્રગતિ કરીને આગળ વ્યા. બહુ શબ્દ એ મંડળ માટે, સમાજ માટેની. જય જિનેન્દ્ર. વિમલભાઈએ વાત તો સાચી જ કીધી છે કે કેમ કે દહીસરમાં મારે 93માં આવવાનું થયું હતું અને દહીસર સ્ટેશન ઉપર દેના બેંક આપણે આદર્શ સ્વીટની સામે ઇમિટેશનની 7 વર્ષ સુધી દુકાન ચલાવી અને પહેલું જ પગથિયું દહીસરથી સ્ટાર્ટ થયું હતું. અને જે કહેવાય ને કે આપણે મુહૂર્ત જ કરીએ એ સારું હતું, એટલે દહીસરથી જે મુહૂર્ત થયું આજે રિયલી સારું છે. અને એમાં પણ જીવદયાના કાર્યમાં જે આજે દહીસરે અહીંયા મને બોલાવ્યું એ આજે આપણે એમ જ લાગે કે આજે પાછું ઘરે પાછા આવી ગયો અને મજા આવી. અને જીવદયાના કામ આવી જ રીતના કરતા રહ્યો, કેમ કે આજે સવારમાં જોયો તો સવારે 8 વાગે આટલી સવારે વહેલા કેટલા નાના છોકરાઓ ને બધા આવી ગયા હતા. એટલે આપણા સમાજમાં જે જીવદયાનું કામ હોય ને વહેલી સવારમાં જે આવી જાય એ તો બહુ સારામાં સારું કહેવાય. બસ આવી જ રીતના જીવદયાના કામ કરતા રહ્યો એવી અમારી શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ. કીર્તિભાઈ બહુ શબ્દ. કીર્તિભાઈ આશીર્વાદ આપવામાં માને છે. રાયસીભાઈ બહુ શબ્દ. વાંધો નહીં, આપણી પાસે થોડોક સમય છે કારણ કે ઓલરેડી નાસ્તામાં થોડીક ગર્દી છે, તો ત્યાં સુધી આપણે એકબીજાના વિચારો જાણીએ. મનોજભાઈ પધારો, બહુ શબ્દ. હલો બધી કે જય જિનેન્દ્ર. દહીસર જીવદયા મંડળ આજે આયોજન કીડિયારીઓ જે કર્યા છે ખૂબ સરસ છે અને હર વર્ષે કર્યા જ રહ્યા અને હર વર્ષે સાથે આમંત્રણ તો એટલું જ હોય છે. પણ સંજોગે ક્યારેક ટાઈમ બી છે એનો, પણ આવતે વર્ષે બી આવ્યા અને એ વર્ષે બી આવ્યા અને જીવદયાઓ પ્રોગ્રામ એવી રીતે સારી રીતે બધા દહીસરવાસી કર્યા રહ્યા. અને અસી બી ઓલરેડી આ બી દહીસરીઓ જ વાસી અહીંયા. આજથી 20 વર્ષ પહેલાં હું દહીસર में જ रहनो रावलपाड़ा में सिद्धि विनायक 40 में पानी रूम होगी यहाँ थी कोई सीधा ये लो हरदीन भाई व्या जोगेश्वरी ये लो जोगेश्वरी आव भी हूँ जोगेश्वरी कोई असी बोरी बोरी बधाए जूथ मले भी ने प्रोग्राम सारा कर एड़ी चीज़े असायो भी जीवदया में सारे में सारो प्रोग्राम कर कोई भी कम हो हको फोन करिए तो બધું प्रोग्राम सारी रीते गोठवायो ने ये भी जय जिनेन्द्र बधाए. જય જિનેન્દ્ર બધાને. આજે દહીસર જીવદયા મંડળ અમુક લોકોને આમંત્રણ આપ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. એ લોકોને આજે જીવદયાનો જે કાર્યક્રમ કરે છે એ લોકો બહુ સારામાં સારું સવારના વહેલા ઉઠીને 7 વાગે નાના ભૂલકાઓ બધા આવે છે એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આ લોકોએ અમને આમંત્રણ આપ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય જિનેન્દ્ર. આપણા નિલેશભાઈ રાયચંદ નંદુ, જેમના આ એક સોચ હતી કે આપણે દહીસરનું જીવદયા મંડળ ઊભું કરવું, દહીસર માટે જીવદયાની સારી પ્રવૃત્તિઓ કરવી, પોતે પણ પોતાની રીતે રોટલી બેંક ચલાવી રહ્યા છે. એવા આપણે નિલેશભાઈ માટે પણ જોરદાર તાળીઓ કે જેમની સોચ થકી આ મંડળની સ્થાપના થઈ. વિમલભાઈ, પહેલા તો દૂરદર્શનનું તમે જે નામ લીધું એવા 24/7 બધા એરિયામાં હોય જ છે એવા.
એટલે શાંતિભાઈનો મને ફોન આવ્યો આજથી 3-4 દિવસ પહેલા. એટલે એમની આદત છે ભાઈ ભાઈ, એટલે મેં કીધું હા બોલો ભાઈ ભાઈ. એટલે શાંતિભાઈ ક્યારે પણ એમ જ બોલે. એટલે જે કેડા આવ્યો 12 તારીખે કી प्रोग्राम है 12 तारीखे केन आए એટલે જે બહુ ફોટા હલાયો ત્યાં हम लोग करवा दे ये बस जीव दया ग्रुप में ત્યાં અતિથિ વિશેષ તારીખે અચો હોય અને સાથે અરવિંદભાઈ કે પણ વાત કરો. એટલે અરવિંદભાઈને કર્યા અને પાછી થોડી વારમાં પાછો ફોન આવ્યો કે વિરમભાઈ કે મને તૈયાર કરો. એટલે અમે ત્યારે પેલા મુંજા મેં કીધું આપણે પેલા ફિગર નક્કી કરી લઈએ. એ શું છે આ શાંતિભાઈ છે કલાકાર છે. એટલે શાંતિભાઈને કીધું પેલા મઠિયા ગદરા એટલે કે ને 11,000 એટલે 11,004 કે ના સિંગલ યા ત્યાં વાંધો નહીં ચલો કોઈ મૂળજીભાઈ કે તો પૂછે જરૂર નહીં. એટલે 24/7 એમનું જોરદાર તાળીઓથી સન્માન કરજો. કેમ કે કોઈ બી ગ્રુપમાં એક લીડર હોય એને નામની ન પડી હોય કામની પડી હોય. એટલે શાંતિભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા એમને પણ ખૂબ ખૂબ આભાર. અને જક્ષીભાઈ અને બીપી આપણે દિનેશભાઈ બોડીવલ આપણે દહીસર સોશિયો ગ્રુપના પ્રમુખ અને પ્રમુખ નીચે આ પહેલો કાર્યક્રમ જીવદયાનો થઈ રહ્યો છે. અમરસિંહભાઈને મેં ફોન કરેલો દેવલાલી ફસાણા છે. એટલે આવનારા ટાઈમમાં 24 ગામના પ્રમુખ થાય એવી અમે લોકો પણ શુભેચ્છા આપીએ છીએ. પાસે ખસવું આપણે માંગીએ એમની પાસે જ શકીએ કે જે લોકો આપતા હોય છે. આપણે બધા સાથે એવી રીતે વાત નથી કરી શકતા કે ભાઈ તમે આપો. આપણે આપણી રજૂઆતો એવા જ લોકો સામે જરૂર કરી શકીએ છીએ કે જેમનું દિલ મોટું હોય છે અને એમના પાસેથી આશા છે કે પાણે રમણીકભાઈ કે ફોન કરના તો ના નહીં પાડે, પાણે વિરમભાઈ કે ફોન કરના તો નહીં ના પાડે. એવા જ લોકો સામે આપણે વાત રજૂ કરી શકતા હોઈએ છીએ. એટલે કદાચ એમણે તો કહ્યું હોય સારું છે પણ તમે પણ એક જ ઝટકે હા પાડી દીધી. ખરેખર આપ સૌની પણ ખરેખર અનુમોદના. અને અત્યારે આપણા દહીસર જીવદયા મંડળમાં જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં આપણા વિનોદભાઈ પ્રેમજી ગાલા, ભદ્રેશભાઈ પ્રેમજી ગાલા અને મુકેશભાઈ ખીમજી ગાલા જેમણે ખરેખર ખૂબ જ આ પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. એમને પણ આપણે અનુમોદના કરીએ. હા મણિલાલભાઈ 2 શબ્દ કહેવા માંગુ છું. આજે આપણી વચ્ચે અમરસિંહભાઈ ગુણસિંહ સત્રા હાજર નથી. દેવલાલીમાં વાગડનું વૃંદાવન બની રહ્યું છે જેમાં દરેક જ સગવડ હશે. ત્યાં 60 વર્ષની ઉપરના દરેક વ્યક્તિઓને ત્યાં રહેવા માટેનું એક સુંદર નજરાણું બની રહ્યું છે. ત્યાં હમણાં આર્કિટેક્ટ આવવાનો હતો એટલે કાલે રાતે ત્યાં રોકાઈ ગયા છે, આવ્યા નથી. પણ અમે ટીમ વાગડ વતીથી એક વાત કરવા માંગુ છું. મારા શાંતિભાઈ તો છે જ ટીમ વાગડની અંદર. આવતા 1 વર્ષ પછી આપણા 24 જેનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે. એમાં અમરસિંહભાઈએ દાવેદારી નોંધાવી છે પ્રમુખ તરીકેની. ટીમ વાગડના અત્યારે ઓલરેડી પ્રમુખ છે અને એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે કોન્ટ્રોવર્સી મને જોતી નથી ક્યાં પણ. અને સારા વ્યક્તિઓને એમાંથી આપણે ચૂઝ કરવાના છે. એવું નથી આ ટીમમાંથી લેવાના છે, સામેની ટીમમાંથી પણ લોકો આવશે તો એમને એમાંથી પણ લેવાના છે. એટલે એમણે એક સમાજ પ્રત્યેની ભાવના છે કે મારા સમાજ માટે મારે કંઈક કરવું છે. અમરસિંહભાઈ ટોપ 10 ના નામે એમની 102 બ્રાન્ચ ચાલી રહી છે અને આપણે જોઈએ છે અમરસિંહભાઈનું દરેક જગ્યાએ આપણે જોઈએ ધર્મ પ્રત્યે હોય કે જીવદયા પ્રત્યે હોય કે સમાજ પ્રત્યે હોય કે મેડિકલ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર એમના તરફથી ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ જાય તો એમને ના નથી પાડતા. ટીમ વાગડ દ્વારા આપણે મેડિકલ સહાય આપવામાં આવે છે. એ સહાય ઉપરાંત કદાચ જરૂરત હોય તો પોતાના તરફથી બી પર્સનલ પણ એ લોકો સહાય આપતા હોય છે. અને આવા વ્યક્તિ જો સમાજની અંદર આપણે આગળ આવશે અને એમણે કીધું છે કે આપણે એવું કોઈ કોન્ટ્રોવર્સીનું કામ નથી. આ ટીમમાંથી બી લેશું, સામેની ટીમમાંથી કોઈ આવશે વ્યક્તિ તો એના બી થઈને એક સારી ટીમ પોતે સિલેક્શન કરીને એ ટીમ તૈયાર કરવાના છે. એટલે હમણાંથી બધાને કાનમાં વાત રાખું છું કે આવા વ્યક્તિ આવશે અને એની સાથે સારા વ્યક્તિઓ જોડાશે તો સમાજનું ઉત્કર્ષ થશે. હમણાં જ આપણે જોયું કે જે વાગડનું વૃંદાવન બનવા જઈ રહ્યું છે તો એમની પ્રેરણાથી હમણાં 9 કરોડ અને 11 લાખનું કંઈક નામ હમણાં મળ્યું છે. એવા કુંવરજીભાઈ સત્રા યોગેશ્વરી એમના તરફથી આ સુંદર એમણે નામ લીધું છે, મેન નામ. અને આગળનું કાર્ય ચાલી રહ્યું છે. અમરસિંહભાઈ હાજર નથી એટલે હું એમના વતીથી હું બોલી રહ્યો છું અને બધા ધ્યાનમાં રાખશો 1 વર્ષનો સમય બાકી છે. એ 1 વર્ષના સમયની અંદર આ બધી ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણું બધું એમના માઇન્ડમાં ચાલી રહ્યું છે કે મારા સમાજ પ્રત્યે મારે ઘણું બધું કરવું છે. એટલે આવા વ્યક્તિ જો આપણા સમાજની અંદર જો પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવતા હોય અને આગળ આવતા હોય સમાજના કામ કરવા માટે, આ એક પ્રમુખ છે ને એક કાંટાળો તાજ છે. જક્ષીભાઈ બરોબર ને?
આ પ્રમુખનું બિરુદ છે ને કાંટાળો તાજ છે. ભાઈ એમાં દિનેશભાઈ કેટલા લોકોનું સાંભળવાનું આવે. હવે દિનેશભાઈ પણ આ મેદાનમાં આવી ગયા છે દહીસર સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે. અને ખરેખર ઘણા વ્યક્તિ એવા હોય બોલતા ન હોય અને કામ કરીને બતાવતા, એવા અમારા શાંતિભાઈ છે. પડદાની પાછળ હોય એમને સચિવ તરીકે પણ હતા આપણે લક્ષ્મીચંદભાઈના સમયમાં. એમણે ખૂબ જ સમાજ માટે સારી સેવાઓ આપી છે. અને અંદર અમરસિંહભાઈનું એવું છે કે 24 કેરેટ લોકોને ગોતીને આપણે ટીમ બનાવવાની છે. એટલે એમનું આખું એક મોટું વિઝન છે. અને એના વિઝનના એના સપનાને સાકાર કરવા માટે આપણે એમને પ્રમુખ તરીકે બેસાડવા પડશે, તો જ આપણા સમાજના કાર્યોને સક્સેસ થશે. એમના સપના તો જ સાકાર થશે. એટલે આપણે બધાએ હમણાંથી જ માઇન્ડમાં ફિટ કરવાનું છે કે આવતા વર્ષે ઇલેક્શન આવવાનું છે અને એમાં અમરસિંહભાઈને આપણે અને એમની ટીમને બહુ મેજોરિટીથી આપણે એમને જીતાડવાના છે. જય જિનેન્દ્ર, જય મહાવીર. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે મહાનુભાવોનો. આપ સર્વે દહીસર વાસીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અત્રે પધાર્યા. હજી કોઈને કંઈ પોતાના 2 શબ્દ રજૂ કરવા હોય તો આપ આવી શકો છો. સંભવ બોલવા માંગે છે? જિનેન્દ્ર, આજે જીવદયા મંડળ દહીસર દ્વારા પીડીઆરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અમિતભાઈ અને અતુલભાઈ એ સિટીના જે મેન સ્પોન્સર છે, મેન જે એપ ચલાવી રહ્યા છે. સમાજ માટે ખૂબ જ એકદમ ઉપયોગી છે સિટી. અને એની અંદર આપણે કોઈ પણનું સમજો એડ્રેસ જોવું હોય કે કોઈનું નામ જોવું હોય કે ક્યાં સગા કોના થાય છે, એટલું બધું સુંદર બને મજાની એપ બનાવી છે સિટીની કે એ સિટી આપણા સમાજને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. આજે દહીસર જીવદયા મંડળની અંદર પણ વિપુલભાઈ પધાર્યા છે સિટી તરફથી અને ખૂબ જ સુંદર આ અત્યારનું આજે ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ લઈ રહ્યા છે. અને સમાજને આ એક સંદેશ જાય એના માટે આ સિટી દ્વારાનો એક ખૂબ જ સારો પ્રયાસ છે. અને સિટી હંમેશા આગળ જાય, ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમે આ દિવસે જીવદયા મંડળ દહીસર દ્વારા અને જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરી દ્વારા અમે ખૂબ જ શુભેચ્છા અર્પણ કરીએ છીએ. જય જિનેન્દ્ર. શું નામ તમારું? મણિલાલભાઈ કારિયા, જીવદયા મંડળ અંધેરી જોગેશ્વરીના પ્રમુખ. થેન્ક યુ. બોલો. કળજુગ કૂડો રંગ રૂડો કે તન જાવે જપ તપ તીરથ કાઈ ન કરીના એક નામ આધાર કૃષ્ણ કહી રે એક નામ આધાર શ્રી કૃષ્ણ કહી રે માટે રામ